ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. બીજો દિવસ પણ હંગામેદાર રહ્યો. સત્રના બીજા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ. ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારે ગૃહમાં ભારત માતા કી જયના નારા લાગ્યા. તો આજે ગૃહમાં જીએસટી સુધારા વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું. વિપક્ષે જીએસટી સુધારા વિધેયકને સમર્થન આપ્યું. બીજી તરફ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જન વિશ્વાસ બિલ રજૂ કર્યું હતું. જન વિશ્વાસ બિલમાં નાના ગુનાઓમાં સજાને બદલે હવે દંડ એટલે કે પેનલ્ટી ફટકારવામાં આવશે. 11 વિભાગ અને 500 પ્રકારના ગુનામાં દંડની જોગવાઈ લાગુ પડશે. આ નવી જોગવાઈ કોર્ટ, જેલ અને પોલીસની કામગીરીનું ભારણ ઘટાડશે. તો ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નલ સે જલ યોજના અંગે પ્રશ્ન પૂછ્યા, જેના જવાબમાં કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ યોજના અંતર્ગત 65 લાખથી વધુ ઘરોમાં જોડાણ પહોંચ્યું છે. મહીસાગર જિલ્લામાં 112 એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે. મહીસાગર જિલ્લાના 630 ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો રત્ન કલાકારોના બાળકોની ફીનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો. સરકારે જવાબ આપ્યો કે સુરતમાં 70,254 રત્ન કલાકારોએ સહાય માટે અરજી કરી હતી, પણ સુરતના એક પણ રત્ન કલાકારોના બાળકોની ફીની ચૂકવણી થઈ નથી. અમદાવાદમાં 3,926 રત્ન કલાકારોએ સહાય અરજી કરી હતી, જેમાંથી 170 રત્ન કલાકારોના બાળકોની 24.3 લાખ રકમ ચૂકવાઈ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.